નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભાગ 2 નામાના મૂળ તત્વો શેર મૂડીના વ્યવહારો પ્રથમ ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 20 ઉપર શેર પ્રીમિયમથી જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે હિસાબી ચોપડે શેર મૂડીના વ્યવહારો નોંધ કરતી વખતે એની કઈ રીતે અસર થશે એ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 20 ઉપર આવી જજો જરા તમે, તો જેથી કરીને તમને દરેક બાબત સમજાય. જ્યારે કંપની બજારમાં શાખ સારી હોય, એટલે કે ટૂંકમાં ધંધો જૂનો હોય, એકમ જૂનું હોય અને તેની પ્રતિષ્ઠા, તેની શાખ, તેની નફાકારકતામાં ખૂબ જ વધારો થતો હોય, તો એ જ કંપની પોતાની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે ફરીથી શેર બહાર પાડી શકે છે. અને આ મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમત કરતાં જે વધુ કિંમતે હવે જે નવા બહાર શેર બહાર પાડશે તો એને પ્રીમિયમથી બહાર પાડ્યા એમ કહેવાય. આંતરિક અને બાહ્ય પરિબળો અનુકૂળ હોય તેમજ જો કંપની અગાઉ શેર બહાર પાડેલ હોય અને તેની બજાર કિંમત શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ હોય ત્યારે કંપની પોતાની શેર મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડી શકે છે. એટલે કે બજાર કિંમત જૂના શેરની વધુ હોય ત્યારે હવે નવા શેર મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડશે અને આ જે વધુ કિંમતે જે બહાર પાડવામાં આવે છે તેને જ પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવામાં આવે છે. જ્યારે કંપની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે ત્યારે શેર પ્રીમિયમ બહાર પાડ્યા કહેવાય. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આપણને વિભાગ બીમાં કોઈ પણ જગ્યાએ થિયોરિટિકલ પ્રશ્ન પૂછે ત્યારે તમને એ જવાબ વ્યવસ્થિત આવડવો જોઈએ. કંપની જ્યારે તેના શેર પ્રીમિયમથી બહાર પાડે ત્યારે શેરની દાર્શનિક કિંમત કરતાં વધારે કિંમત મળેલ રકમ જુદા જુદા ખાતામાં જમા કરવામાં આવે છે. કંપની ધારા મુજબ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જામીનગીરી પ્રીમિયમ ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. અને જામીનગીરી પ્રીમિયમ હિસાબી નોંધ કરતી વખતે હંમેશા જમા થશે એ બાબતનું ધ્યાન રાખીશું આપણે. હવે જામીનગીરી પ્રીમિયમ અંગે ધ્યાનમાં રાખવાની બાબતો વિદ્યાર્થી મિત્રો, શેર પર પ્રીમિયમની રકમ શેર અરજી વખતે અથવા શેર મંજૂરી વખતે અથવા તો પ્રથમ અથવા આખરી હપ્તા વખતે મંગાવી શકાય છે. પ્રીમિયમની રકમ નક્કી કરેલ અંગે કોઈ કાયદાકીય નિયંત્રણ નથી કે પ્રીમિયમની કિંમત ભાઈ 2 રૂપિયા વધારે રાખવી, દાર્શનિક કિંમત કરતાં 3 વધુ રાખવી, એવું કોઈ જોગવાઈ, કોઈ નિયમન કે કોઈ નિયંત્રણ નથી. એક સાથે બહાર પાડી શકે અથવા તો હપ્તા પ્રમાણે પ્રીમિયમની રકમ એકમ મંગાવી શકે છે. કંપની શેર પર મળેલ પ્રીમિયમ મહેસૂલી નફો નહીં પરંતુ મૂડી નફો ગણવામાં આવે છે. કારણ કે મહેસૂલી નફો અને મૂડી નફો કોને કહેવાય એની ચર્ચા આપણે અગાઉના ચેપ્ટરોમાં મૂડી અનામતો ને જોગવાઈઓની અંદર ધોરણ 11માં પણ અભ્યાસ કરી ગયા, ધોરણ 12માં પણ આપણે અભ્યાસ કર્યો કે જે નફો નિયમિત મળતો રહેતો હોય ટૂંકા ગાળા માટે તેને આપણે મહેસૂલી નફો કહીએ છીએ અને મૂડી નફો એ લાંબા ગાળે મળતો હોય છે. માટે જામીનગીરી પ્રીમિયમ એ મૂડી નફો છે, નહીં કે મહેસૂલી નફો. આ પણ યાદ રાખવાની બાબત છે. શેર પર મળેલ પ્રીમિયમ મહેસૂલી નફો નહીં પરંતુ મૂડી નફો ગણાય છે. નંબર 4, જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામતો અને વધારાના શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ અનામત તરીકે દર્શાવવામાં આવે છે. ત્રીજું ચેપ્ટર આપણે આવશે વિદ્યાર્થી મિત્રો કંપનીના વાર્ષિક હિસાબો. એની અંદર આપણે ઊંડાણમાં દરેક શીર્ષકો અને પેટા શીર્ષકો ખાસ યાદ રાખવાના છે. તો જ્યારે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે ત્યારે જામીનગીરી પ્રીમિયમ અનામતો અને વધારાની અંદર જામીનગીરી પ્રીમિયમ અનામત શીર્ષકના હેઠળ એને દર્શાવવામાં આવે છે. આ બાબત તમારે યાદ રાખવાની છે. કારણ કે ભાગીદારીના વાર્ષિક હિસાબો શીખી ગયા આપણે, એકાકી વેપારીના વાર્ષિક હિસાબો શીખી ગયા, પરંતુ હજુ આપણે કંપનીના વાર્ષિક હિસાબો ચેપ્ટર આપણું શીખવાનું બાકી છે. એ સરસ મજાનું 11 માર્ક તમારે રોકડિયા લઈ લેવાના છે એની અંદર. એ ચેપ્ટર ડિબેન્ચર પછી આપણે શરૂ કરીશું ત્યારે દરેક બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે કે કયા શીર્ષક હેઠળ કઈ નોંધ અને કઈ રકમ લખવામાં આવે છે એની ચર્ચા હવે પછી આપણે કરીશું. કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે જામીનગીરી પ્રીમિયમ રકમનો ઉપયોગ કરી શકે નહીં. આ બાબત ખૂબ જ અગત્યની છે. એના માટે જ અહીં આગળ કંપની ધારા 2013ની કલમ નંબર 52 પેટા 2 મુજબ જામીનગીરી પ્રીમિયમ અનામત રકમનો ઉપયોગ ફક્ત નીચે દર્શાવેલ વિગતો માટે કરી શકાય છે. એટલે કે જામીનગીરી પ્રીમિયમથી આપણને જે એકમને રકમો મળેલ છે ભાઈ એનો ઉપયોગ ખાસ હેતુ માટે જ કરી શકાય છે, અન્ય હેતુ માટે એનો ઉપયોગ કરી શકાતો નથી. કયા એનો ઉપયોગ કરી શકાય જોઈ લઈએ. કંપનીના પ્રાથમિક ખર્ચાઓ
માંડી વાળવા માટે પ્રાથમિક ખર્ચાઓ એટલે કે પરચુરણ ખર્ચાઓ એકમની અંદર થતા હોય છે, એ ખર્ચાઓ સામે આપણે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ ખર્ચ, કમિશન, આપેલ વટાવ માંડી વાળવા માટે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે કે શેર બહાર પાડે ત્યારે તેને પ્રાથમિક ખર્ચાઓ થતા હોય છે. આ ખર્ચાઓ સામે આ રકમનો ઉપયોગ કરી શકીએ છીએ. કંપનીના શેર હોલ્ડર પૂરા ભરાયેલ બોનસ શેર આપવા માટે, જો જે શેર હોલ્ડરે પૂરેપૂરા શેર ભરેલા છે એમને બોનસ શેર તરીકે આપણે આપવા છે, ત્યારે પણ આપણે આ જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. કંપની દ્વારા રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે પરત કરી શકાય તેવા ડિબેન્ચર પરત કરવા માટે તેનો ઉપયોગ પ્રીમિયમથી આપવા માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને છેલ્લે કંપની પોતાના જે શેર ખરીદવા માટે પણ જામીનગીરી પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રીમિયમની અગત્યની બાબતો. પેજ નંબર 21 ઉપર આપણને જામીનગીરી પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે અરજી વખતે, મંજૂરી વખતે કે પ્રથમ હપ્તા વખતે કે આખરી હપ્તા વખતે તો કઈ કઈ આમનોંધો પસાર થશે એની માહિતી આપવામાં આવેલી છે, પરંતુ તમારે મૂંઝાવવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આપણે દરેક બાબત શીખી ગયા છે. અહીં આગળ મારો એક સિદ્ધાંત યાદ રાખજો કે જ્યારે પ્રીમિયમથી બહાર પાડવામાં આવશે અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ કે આખરી હપ્તા વખતે, તો શેર મૂડીની નીચે જ ઇક્વિટી શેર મૂડીની નીચે તરત જ જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે જમા કરીશું. આ બાબત હંમેશા માટે યાદ રાખવાની છે. બાકી બધી આમનોંધો રાબેતા મુજબ, દાખલા તરીકે પહેલી આમનોંધ આપણે જ્યારે શેર અરજી બહાર પાડવામાં આવે ત્યારે નાણાં મળે તો આપણે પહેલી જ આમનોંધ હંમેશા માટે પ્રસાર કઈ કરીએ છીએ? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે એની તરત પછીની બીજી આમનોંધ વિદ્યાર્થી મિત્રો કઈ આવે છે પણ તમારે યાદ કરી લેવાની છે કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. જો અરજી સમય જ પ્રીમિયમની રકમ મંગાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. આ બાબત યાદ રાખવાની. હવે બીજી, આમ દરેક હપ્તાની 2 અસરો આવે છે, આપણે જાણીએ છીએ દરેક હપ્તાની 2 આમનોંધ આવે. આ જ રીતે જો મંજૂરી વખતે પ્રીમિયમની રકમ મંગાવવામાં આવી હોય તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તો આપણે મંજૂરીના નાણાં લેણા થયા તેની આમનોંધ આપણે આપવાની રહે. ત્યારે આપણે આમનો શું આપીએ છીએ? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. હવે એની ચોથી આમનોંધ આપણે કઈ રીતે આપીશું? ઇક્વિટી શેર મંજૂરી ખાતે, બેંક પૈસા આવશે એટલે કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. આ જ રીતે પ્રથમ હપ્તા વખતે અને છેલ્લા હપ્તા વખતે. પરંતુ પરીક્ષામાં તમને સ્પષ્ટ આપી દેવામાં આવશે વિદ્યાર્થીઓ કયા શેર કયા હપ્તામાં પ્રીમિયમ સાથે છે અને કયા પ્રીમિયમ વગર છે એની માહિતી તમને સ્પષ્ટ પરીક્ષામાં આપી દેવામાં આવશે. તો એ જ માહિતી પેજ નંબર 21 ઉપર તમને આપવામાં આવેલી છે. એની ચર્ચા હું નથી કરતો કારણ કે દાખલાની અંદર બધી બાબતો કવર થઈ જશે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 7 આપણને આપવામાં આવ્યું છે, એને જોઈએ. આપણે નોર્મલી ક્રમ કે તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર બનાવતા નથી. આપણે ઉધાર, જમા, આપણું માળખું હંમેશા માટે યાદ રાખવાનું છે. ત્યારબાદ શીર્ષક આપી દેવું ખૂબ જરૂરી છે. કોના ચોપડે આપણે આમનોંધ લખી રહ્યા છે શેર મૂડીના વ્યવહારોની? તો અહીં આગળ ગાંધીનગરના નિસર્ગ ફાર્મા લિમિટેડ, ગાંધીનગરની નિસર્ગ ફાર્મા લિમિટેડ લખી દેવાનું પણ નિસર્ગ ફાર્મા લિમિટેડના ચોપડે શેર મૂડીના વ્યવહારોની આમનોંધ. શીર્ષક આપવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. એની પાછળનું કારણ પણ તમને સાથે સાથે સમજાવી દઉં. બોર્ડની પરીક્ષામાં અમે જ્યારે અવારનવાર પેપર ચેક કરવા જતા હોઈએ ત્યારે અમારે આન્સર કી પ્રમાણે તમારા પેપરો ચેક કરવાના રહેતા હોય છે. તો આન્સર કીની અંદર સ્પષ્ટ અમુક વાર કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, શીર્ષક ઉપર પણ એક ટીક માર્ક કરેલી હોય. એનો અર્થ એ થયો કે જો વિદ્યાર્થીએ શીર્ષક નથી માળ્યું તો શિક્ષક ઈચ્છે તો તેના માર્ક કાપી શકે છે. એટલે નાની નાની બાબતો ખૂબ જરૂરી હોય છે, એ બાબત ધ્યાનમાં લેવાની છે તમારે. હવે આપણે જોઈએ પહેલાં રકમ. મનનપૂર્વક, એકાગ્રતાપૂર્વક પરીક્ષામાં તમારે વાંચી જવી અને સમજવી અને ત્યાર પછી જ એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરવાનો છે. ગાંધીનગર નિસર્ગ ફાર્મા લિમિટેડ 10ના એક એવા 80,000 ઇક્વિટી શેર દીઠ 40ના પ્રીમિયમે બહાર પાડ્યા. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. જુઓ, 80,000 કંપની શેર બહાર પાડે છે. આ તો શેરની સંખ્યા છે. હવે દાર્શનિક કિંમત 10ના એક એવા
શેર બહાર પાડ્યા. કેટલાક પ્રીમિયમથી બહાર પાડ્યા છે? કહે છે 40 થી બહાર પાડ્યા છે. શેર અરજી વખતે 14. અરજી વખતનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો કુલ છે 14, પરંતુ વિદ્યાર્થી મિત્રો પ્રીમિયમ કૌંસમાં કહી દીધું છે સ્પષ્ટ 10 પ્રીમિયમ છે. 10 એ શું છે? પ્રીમિયમ છે. તો 4 શું હશે? દાસની કિંમત. ત્યારબાદ મંજૂરી. આ સમજૂતી તમારે સમજવાની ખૂબ જરૂર છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં વિદ્યાર્થી ભૂલ કરી બેસતો હોય છે. 14 તો એ દાસની કિંમત વત્તા પ્રીમિયમ સહિત 14 છે, પરંતુ આનું વિભાજન કરતા તમને ફાવવું જોઈએ, જો કે કૌંસમાં સ્પષ્ટ તમને આપી દીધું હશે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો મંજૂરી વખતે કુલ 33. મંજૂરી વખતે કુલ છે 33, પરંતુ 30 એ શું છે? પ્રીમિયમ છે. તો બાકીના 3 શું હશે? દાસની કિંમત. હવે 4 ને 3 7 થઈ ગયા, એટલે હવે બીજા કેટલા ઘટે છે? 3 ઘટે છે. તો એમણે આખરી હપ્તા વખતે મંગાવી લીધા. આખરી હપ્તો 4 ને 3 7, એટલે બાકીના 10 હોય તો આ કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 3. પ્રીમિયમ 0, આ પણ 0. એટલે અહીંયા આગળ તમે બધાના સરવાળા કરીએ તો 4 ને 3, આનો તો સરવાળાની કાંઈ જરૂર નથી, પરંતુ આનો સરવાળો કરીએ તો 40 થઈ જાય છે, જે આપણો ટેલી થઈ જાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે તમારે, કારણ કે પ્રીમિયમ અને દાસની કિંમતનું વિસ્તરણ એટલે કે વિભાજન તમે કરી નાખ્યું, એટલે ગણતરી કરતાં તમને સરળતાથી ફાવે. હવે આપણે 80,000 શેર બહાર પાડ્યા છે. આપણે બધી કિંમતો એક સાથે નથી મંગાવતા. અરજી વખતે પ્રીમિયમ સહિત બહાર પાડ્યા, મંજૂરી સમયે પણ પ્રીમિયમ સહિત રકમ મંગાવીએ છીએ, આખરી હપ્તામાં પ્રીમિયમ છે નહીં. તો હવે આની હિસાબી ચોપડે કઈ રીતે અસરો થાય એના વિશે આપણે જોવાનું છે. તો પેરેગ્રાફની અંદર કંપનીને 85,000 ઇક્વિટી શેર માટેની અરજીઓ મળી હતી. વધારાની શેર અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના પર અરજી વખતે મળેલ રકમ શેર અરજદારોને પરત કરવામાં આવી. જો આપણને 80,000 શેર બહાર પાડે છે, પણ અરજી કેટલી વધારાની મળી? 85,000 વધુ મળી. એટલે કે આપણે તો શેર બહાર પાડ્યા છે 80,000, એટલે 5,000 આપણે પરત કરવા પડે. વધારાની અરજીઓ નામંજૂર કરવાની રહેશે જોગવાઈ પ્રમાણે, અને વધારાની જે અરજીઓ આવી છે જે તે શેર હોલ્ડરોને આપણે પરત કરવાની રહે છે. તો અહીં આગળ અને એ અરજી વખતે જ એની આમનોંધ આપી દેવાની. જ્યારે નાણાં આવે ત્યારે બેંક ખાતું ઉધાર થાય, જ્યારે આપણે પરત કરીએ ત્યારે બેંક ખાતું જમા થાય. હવે આપણે આગળ જોઈએ. મંજૂરીના આખરી હપ્તા વખતે લેણી થતી રકમ સમયસર મંગાવવામાં આવી હતી. દેવામીએ એક ભાગીદાર એક શેર હોલ્ડર છે. દેવામીએ ધારણ કરેલ 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. એટલે એક શેર હોલ્ડર છે વિદ્યાર્થી મિત્રો, કે એનું નામ શું છે? દેવામી. એ કેટલા શેર ધારણ કરે છે? આ 80,000 માંથી 2,000 શેર ધારણ કરેલા છે, એના મંજૂર કરેલા છે અરજી વખતે. તો એ મંજૂરી વખત અને આખરી હપ્તા વખતનો હપ્તો ચૂકી જાય છે, અને પાછળથી એણે બધી રકમ ભરી છે એનો કોઈ ઉલ્લેખ અહીંયા દાખલામાં કરવામાં આવ્યો નથી. એટલે ગઈકાલે લાસ્ટ ટાઈમ આપણે જે વિડીયો જોયો એની અંદર તમે જોયું હશે કે મળવાના બાકી હપ્તા અમુક ભાગીદારો પાછળથી ચૂકવી દેતા હોય છે, ત્યારે આપણે જાણીએ છીએ કે બેંક ખાતું ઉધાર થાય છે અને જે તે મળવાના બાકી હપ્તા ખાતે આપણે એને જમા કરીએ છીએ. પરંતુ અહીંયા મળવાના બાકી હપ્તા પાછળથી ચૂકવે છે એનો કોઈ ઉલ્લેખ નથી. એટલે બાકી હપ્તાની એક આમનોંધ બે આમનોંધો આવશે, મંજૂરી વખતે પણ આવશે અને આખરી હપ્તા વખતે પણ આવશે. તો અહીં આગળ પ્રાથમિક કેલ્ક્યુલેશન તમે બોર્ડ પર જોઈ શકો છો. હવે આપણે એક એક કરીને એની આમનોંધ પસાર કરીએ. તો નંબર 1, તો આમ જોવા જઈએ તો કુલ 6 આમનોંધ આવશે. અરજી વખતની 2, મંજૂરી વખતની 2 અને આખરી હપ્તા વખતની 2 આમનોંધો વિદ્યાર્થી મિત્રો આવશે આપણી. એટલે કુલ 6 આમનોંધ આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારે સમજવાની એ જરૂર છે કે જ્યારે શેર બહાર પાડવામાં આવે અને શેર હોલ્ડરો એકમમાં રોકાણ કરે ત્યારે હિસાબી ચોપડે પહેલી આમનોંધ હંમેશા માટે યાદ રાખવાની, બેંક ખાતે ઉધાર. કારણ કે અરજી વખતે નાણાં મળ્યા તેના આપણી સિલક વધે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે. આ આમનોંધ યાદ રાખવાની છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે શેર તો બહાર પાડ્યા છે 80,000, પરંતુ અરજીઓ કેટલી આવી ગયેલી? 85,000, અને પ્રીમિયમ સહિત લોકોએ ભર્યા હશે એટલે કુલ 14. અહીંયા પ્રીમિયમ સહિતની રકમ ધ્યાનમાં લેવાની. એટલે 85,000 ગુણ્યા 14 કરીએ એટલે આપણને મળશે 11,90,000. 11,90,000.
આપણા બેંક ખાતામાં વધારે નાણાં આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો, તો હવે સ્વાભાવિક છે જે વધુ આવી ગયા છે 5000 શેર એ આપણે ગુણ્યા 14 પંચાને 70,000 આપણે પરત કરવા પડશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી આમ નોંધ કે ઇક્વિટી શેર અરજીના નાણાં જ્યારે શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે અહીંયા યાદ રાખવાનું છે ઇક્વિટી શેર મૂડી ખાતે 3 આમ નોંધ આવશે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને જે વધુ નાણાં મળ્યા છે એ આપણે પરત કરવાના છે એટલે કે બેંક ખાતે. હવે અહીંયા આગળ હું તમને જે 11,90,000 આપણા જે છે વિદ્યાર્થી મિત્રો એનું વિસ્તરણ અને વિભાજન તમને સમજાવી દઉં. આપણા કુલ શેર છે 80,000. જો સમજો અહીંયા આગળ શેર મૂડી ખાતે રકમ લઈ જવાની જે છે 80,000 ગુણ્યા 4, 8 ચોકને 20, 8 ચોક 32, 3,20,000. જામીનગીરી પ્રીમિયમ 80,000 ગુણ્યા અરજી વખતે કેટલો છે ભાવ 10, એટલે અહીં આગળ આવશે 8 લાખ. અને અહીં આગળ 5,000 વધુ શેર આવ્યા છે એ આપણે પરત કરવાના છે ગુણ્યા 14, એટલે અહીં આગળ આવશે વિદ્યાર્થી મિત્રો 14 પંચાને 70,000. હવે 3,20,000, 8 લાખ અને 70,000 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ નાણાં આપણે પરત કરી રહ્યા છે. જામીનગીરી પ્રીમિયમ ખાતું હંમેશા જમા થાય, શેર મૂડી ખાતું પણ હંમેશા જમા થાય. દરેક વ્યવહારની 2 આમ નોંધ આવે વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ આપણી 1 અને 2 એ શેર અરજીની આમ નોંધ આપણે આપી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને જોઈએ મંજૂરી વખતે શું સ્થિતિ થાય છે એકમમાં. નંબર 3 તો વિદ્યાર્થી મિત્રો આ તમને યાદ થઈ ગયો હશે, ઇક્વિટી શેર મંજૂરીના નાણાં લેણા થાય ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે આ રકમની ગણતરી પણ ખૂબ જ સહેલી છે વિદ્યાર્થી મિત્રો. આપણા કુલ શેર છે 80,000 ગુણ્યા 3, 48 ને 24, 2,40,000. 80,000 ગુણ્યા 3, 48 ને 24, 24 લાખ. પછી 26,40,000. હવે આપણે આની સાથે ગણતરી કરવી હોય તો એ કરી શકીએ. 80,000 ગુણ્યા 33, તો આપણે 26,40,000 મળે. તો આ તો પ્રીમિયમ સહિતની રકમ મંજૂર કરીને નાણાં લેણા થયા તેની બાબત જે છે. પરંતુ હવે ખરેખર પોઝિશન શું છે, ખરેખર આપણા બેંક ખાતામાં કેટલા આવ્યા એની આમ નોંધ આપણે પસાર કરીએ તો આપણને સાચું ચિત્ર સ્પષ્ટ થશે કે મંજૂરી સમયે શું ખરેખર 26,40,000 આપણા બેંક એકાઉન્ટમાં આવ્યા? તો નહીં. કેમ નહીં? કેમ કે દેવામી નામનો એક શેર હોલ્ડર છે, એક રોકાણકાર છે જે 2,000નો હપ્તો મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે ભરી શક્યો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આની આમ નોંધ યાદ રાખવાની છે. બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. બરાબર છે. હવે બાકી હપ્તો તો અહીંયા આપણને ખબર પડી ગઈ છે. બાકી હપ્તો કેટલો છે એનો ભાઈ 2,000. એણે પ્રીમિયમ સહિતની રકમ ભરવાની હતી એટલે પ્રીમિયમ સહિત કેટલા છે ભાઈ? 33. 33 દુ 66. 66,000 એણે ભર્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો 66,000 રકમ એણે ભરેલ નથી. કોણ છે ભાગીદાર? દેવામી નામનો એક ભાગીદાર છે, એણે 66,000નો હપ્તો ભરેલો નથી. તો આપણે કુલ નાણાંની જોગવાઈ કેટલી હતી? 26,40,000 મંજૂરી વખતે આવવાના હતા, પરંતુ 26,40,000 માઇનસ 66,000 કરીએ એટલે આપણને વિદ્યાર્થી મિત્રો મળશે 25,74,000. 25,74,000.
એટલે આપણા બેંક ખાતામાં વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયા આવ્યા હશે? 25,74,000 ખરેખર આવવાના હતા કેટલા વિદ્યાર્થી મિત્રો? 26,40,000 પ્રીમિયમ સહિત. પરંતુ એક જે શેર હોલ્ડર જે છે એ 2,000 શેર ધરાવતો હતો, એણે મંજૂરી સમયે નાણાં ન ભરતા, હપ્તો ન ભરતા આપણા બેંક ખાતામાં કેટલા રૂપિયા આવશે? 25,74,000. આ બાબત તમે પ્રેક્ટિસ જેમ જેમ કરતા રહેશો એમ એમ તમને સમજાતી જશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે મારું વિધાન એક યાદ રાખજો, હંમેશા કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિ પ્રેક્ટિસથી જ પરફેક્ટ બનતો હોય છે. કોઈ પણ વસ્તુ રાતોરાત ના આવડી જાય. જેમ જેમ તમે આનો અભ્યાસ કરતા રહેશો, આગળ વધતા રહેશો, એમ એમ દરેક આમનો દરેક બાબતો શેર મૂડીની તમને અગાઉના ચેપ્ટરની જેમ વ્યવસ્થિત સમજાતી જશે. તો અહીં આગળ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મંજૂરીની 2 આમનો થઈ ગઈ, દરેક હપ્તાની 2 થઈ ગઈ. એટલે અહીં આગળ મંજૂરી પણ ડન, અરજી પણ ડન. હવે આખરી હપ્તાની તો તમને આ ફાવે છે તો આખરી હપ્તાની તમને ફાવવાની છે વિદ્યાર્થી મિત્રો. નંબર 5. હવે આખરી હપ્તાની રકમ લેણી થઈ, તેના એનો ઠરાવ પસાર કર્યો આપણે. આખરી હપ્તા વખતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે પ્રીમિયમ નથી. જો દાસની કિંમતથી શેર બહાર પાડ્યા છે એટલે અહીંયા આગળ પ્રીમિયમ વસ્તુ આવશે નહીં. એટલે અહીંયા આગળ લખીશું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે આની ગણતરી સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આપણે 80,000 શેર છે અને 3 ભાવ છે એટલે 8 તાલીને 24, 2,40,000, 2,40,000. પરંતુ શું ખરેખર આપણા લેણા 2,40,000 લેવાના નીકળે છે, પરંતુ 2,40,000 એકાઉન્ટમાં આવ્યા હશે? તો કે નહીં આવ્યા હોય સાહેબ. કેમ નહીં આવ્યા હોય? એક શેર હોલ્ડર જે છે એનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? એનું નામ છે દેવમી, કે જેણે 2,000નો હપ્તો મંજૂરી વખતે પણ નથી ભર્યો અને આખરી હપ્તો પણ છેલ્લો ભર્યો નથી. તો ખરેખર આપણા બેંક ખાતામાં કેટલા આવ્યા હશે? તો આપણે લખીએ બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. તો 2,000નો હપ્તો ધરાવતો હતો, મંજૂરી આખરી હપ્તા વખતે તો પ્રીમિયમ છે ને, એટલે સીધે સીધું કેલ્ક્યુલેશન 3, 2 તાલી 6,000. આપણને અપેક્ષા હતી 2,40,000ની, તો ખરેખર આપણા બેંક ખાતામાં 2,34,000 રૂપિયા આવ્યા હશે. 2,34,000. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના, તો અહીંયા તમે જોઈ શકો છો દરેક હપ્તાની 2 આમનો થાય છે, 5 અને 6. મેં તમને શરૂ થતાં પહેલાં જ કીધેલું કે દરેકની 2 આમનો જ આવશે. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો પૂર્ણ થઈ જાય છે. દાખલાના પૂર્ણતાના આરે આપણે બંને બાજુના સરવાળા કરી નાખવા ખૂબ જરૂરી છે. જો કે નિયમ પ્રમાણે બંને બાજુના સરવાળા સેમ જ આવે હંમેશ માટે, 80,68,000. હવે અહીં આગળ એક બાબત આપણે સમજી લઈએ કે દાખલાની અંદર પ્રથમ 2 હપ્તા હતા, અરજી વખતે અને મંજૂરી વખતે બંને પ્રીમિયમ સહિત હતા, અને આખરી હપ્તા વખતે નાણાં પ્રીમિયમ સહિત મંગાવવામાં આવ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આવા જ દાખલાઓ આપણી સમક્ષ આગળ આવશે. તો પ્રીમિયમથી તમને પરીક્ષામાં દાખલો પૂછાય તો જરા પણ મૂંઝાતા નહીં. હવે પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે, ત્યારે વિદ્યાર્થી મિત્રો કઈ બાબતનો આપણે અભ્યાસ કરીશું એની તમને જરાક વાત કરી લઉં. તો પેજ નંબર 24 ઉપર શેર જપ્તી, કે જે મોસ્ટ આઈએમપી અને અગત્યનો જે આપણો પોર્શન છે એની વાત કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. કારણ કે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં આ વસ્તુ અનુભવી છે અમે, કે શેર જપ્તી અને પ્રમાણસર રકમને લગતા આમનોંધના દાખલો પરીક્ષામાં પૂછતા હોય છે વિદ્યાર્થી મિત્રો. આ તો બધી પાયાની બાબતો હતી મૂળભૂત. પરીક્ષાલક્ષી જે દાખલાઓ જે છે એ હવે પછીના હું વિડીયોની અંદર તમને મૂકીશ. હેવ એ નાઇસ ડે.